હેલો મિત્રો, મનોવિજ્ઞાન એટલે માત્ર વિષય નહીં પણ જીવનની ચાવી છે. આવો આ ચાવીથી નવા દ્વાર ખોલીએ. શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણું મગજ વસ્તુઓને કેવી રીતે સમજે છે? શા માટે આપણને નાની વિગતોને બદલે હંમેશા સંપૂર્ણ ચિત્ર જોવાનો પ્રયત્ન કરીએ છીએ? આજના વિડીયોમાં આપણે મનોવિજ્ઞાનના સૌથી રસપ્રદ સિદ્ધાંત ગેસ્ટાલ્ટ સિદ્ધાંત વિશે વાત કરીશું. સૌપ્રથમ ગેસ્ટાલ્ટ શબ્દનો અર્થ સમજીએ. આ એક જર્મન શબ્દ છે જેનો અર્થ થાય છે આકાર અથવા સંપૂર્ણ. આ નામ જ આ સિદ્ધાંતનો મુખ્ય પાયો છે. મૂળભૂત સિદ્ધાંત શું છે? તે કહે છે કે માનવ મગજમાં હંમેશા વસ્તુઓને તેના છૂટાછવાયા ભાગોના સરવાળા તરીકે નહીં, પરંતુ એક સંપૂર્ણ અને અર્થપૂર્ણ એકમ તરીકે જુએ છે. આ સિદ્ધાંતનું પ્રખ્યાત સૂત્ર યાદ રાખવા જેવું છે: સંપૂર્ણ તેના ભાગોના સરવાળા કરતાં કંઈક અલગ હોય છે. એટલે કે જો તમે કારના બધા ભાગોને બાજુમાં રાખો તો તે કાર નથી, પણ જ્યારે તે ભાગો એકસાથે આવે છે ત્યારે તે એક નવી ઓળખ, કાર એમ. હવે વાત કરીએ આ મહાન વિચારધારાના સ્થાપકોની. આ વિચારધારાના મુખ્યત્વે પ્રણેતા મેક્સ વર્થાઇમર, કાફકા અને કોહલર હતા. ગેસ્ટાલ્ટ સિદ્ધાંતે મનોવિજ્ઞાનની જૂની વિચારધારા એટલે કે રચનાવાદનો વિરોધ કર્યો. રચનાવાદ માનસિક અનુભવને નાના ભાગોમાં વિભાજિત કરતો હતો, જ્યારે ગેસ્ટાલ્ટ તેને સંપૂર્ણતામાં સમજવા પર ભાર મૂકે છે. તો મિત્રો, આ હતો ગેસ્ટાલ્ટ સિદ્ધાંતનો ટૂંકો અને સરળ પરિચય. આ સિદ્ધાંત આપણને શીખવે છે કે કોઈપણ વસ્તુ કે પરિસ્થિતિને તેના છૂટાછવાયા ભાગોમાં નહીં પણ સંપૂર્ણ દૃષ્ટિકોણથી જોવી જોઈએ. થેન્ક યુ.